ક્રોધ આવ્યો હોય, આપણને ખબર પડે તો આપણે પછી એના પ્રતિક્રમણ કરવાના કે ના આપણે કરવાના? કંઈ આપણા ઉપર આવતો હોય તો કંઈક એનું આપણી કંઈ ભૂલ થઈ આપણે ખબર પડતી હોય તો સારી વાત, ના પડે તો જાણે અજાણે કંઈક થયું છે તો આપણે એમ સમજવાનું કે એનો ડિસ્ચાર્જ કર્મ છે એવું? આપણે તો એને ડિસ્ચાર્જ જ જોવાનું, પણ એને આ દુઃખ થાય છે ને આપણા નિમિત્તે માટે એનું પ્રતિક્રમણ કરી નાખો. આગળ પાછળ આ ભાવમાં ગયા ભાવમાં કોઈ ભાવમાં કંઈક કંઈ આ હિસાબ બાંધ્યો તો છોડો, પ્રતિક્રમણ કરશો તો છૂટી જશો. નિરૂમા જય સચ્ચિદાનંદ. દાદાજીની આપતવાણી વાંચીએ છીએ નિરૂમા, ત્યારે એમ થાય છે કે દાદા આપણી સાથે વાતો કરે છે. હવે અમે તો દાદાને જોયા બી નથી અને ખાલી 1 મહિનો થયો, પણ નિરૂમા ગુંજાણે કેમ રાતના 2 ક્યાં વાગી જાય છે, રાતના 3 ક્યાં વાગી જાય છે, આપતવાણી વાંચતા વાંચતા નીંદર જ નથી આવતી. હા, કામ થઈ ગયું, બહુ ઊંઘ્યા અનંત અવતાર. હવે જાગો. ઘણી વખત રાતના નિરૂમા પહેલાં 6 મહિના પહેલાં રાતના સૂવા માટે હું છાપું વાંચતો કે 4-5 લાઈન વાંચીએ કે અડધો પેરેગ્રાફ વાંચીએ ત્યાં નીંદર આવી જાય. દાદાની આપતવાણી વાંચ્યા પછી નિરૂમા ખરેખર એવું અલગ જ એક અનુભવ થાય છે. અને જાણે દાદા આપણી સાથે વાતો કરતા હોય. પહેલાં તો ભાષા નથી સમજાતી, કારણ કે જરા જે રીતની ભાષા હોય ને સૌરાષ્ટ્રની ભાષામાં થોડોક ફરક પડે, પણ પછી 5, 7, 10, 15 પાના વાંચ્યા પછી તો નિરૂમા કોઈ જાણે એક મેગ્નેટિક ઇફેક્ટ થાય છે અને આમ ખરેખર બહુ આનંદ આવે છે. એ દાદા પોતે કહેતા હતા, જ્યારે તમે અમારી આપતવાણી ચોપડી ગમે તે વાંચશો તો તમને દાદા જ તમારી જોડે વાતો કરશે એવું લાગશે. અને કેટલા બધાનો આ અનુભવ છે. દાદા આપણે પૂછીએ છીએ ને દાદા જવાબ આપે છે, આપણે પૂછીએ છીએ ને દાદા એમના જ અવાજમાં, એમના ટોનમાં, એ જ લેકાને એ બધું. પછી ઉધરસ ખાય તો ઉધરસનો અવાજ આવે. એ બધાના અનુભવ ઘણાના. એ અનુભવ દાદાનું પોતાનું જ હતું. કહેતા હતા કે આ વાણી એવી વાણી છે, સાક્ષાત સરસ્વતી છે. પ્રગટ સાક્ષાત સરસ્વતી કોને કહેવાય? તો કે જેની અંદર પરમાત્મા પ્રગટ થયા છે એને સ્પર્શીને નીકળેલી આ વાણી છે. એમ કે ક્રિયાકારી છે. નિરૂપા મોટામાં મોટી વસ્તુ એ છે કે એમાં કાંઈ ભેજું લગાડવું નથી પડતું. નહીં તો બીજા અમુક પુસ્તકો હોય ને એમાં આપણે જરાક આપણું ભેજું લગાડવું પડે કે શું કહેવા માગે છે, આ વાક્યનો કે અર્થ કરીએ. બહુ સરળ અને સુંદર ભાષામાં. પણ તમારી પાસે ભેજું લગાડવા ભેજું છે. ઊંધું જ ચાલતું હતું, સીધું વળી કઈ દાડે ચાલી છે? ભેજા મળ્યા હોય તો સીધા હોય તો ભેજા તો ઠીક, આ તો ઊંટા ડિરેક્શનમાં, રોંગ ડિરેક્શનમાં. ને અમારા વિજયભાઈ છે, મારી નજીકની ફાઇલ છે, એમને એટલું બધું વાંચન કર્યું છે કે કન્ફ્યુઝન બહુ થાય છે. મેં એને એટલી જ વાત કરી કે તું ફક્ત દાદાવાણી વાંચીશ ને તો કોઈ જાણે નિરૂપા એમ થાય. પહેલાં હું એક ચોપડી પણ આખા વર્ષમાં ન વાંચી શકતો. 25 પાનાની ચોપડી હોય ને આખા વર્ષમાં ન વંચાય, એટલું વાંચવાનો કંટાળો આવે. પણ આટલું મોટું દાદા ભગવાનનું કંઈક 12મી આપતવાણી છે તો એનું જાડું પુસ્તક છે નિરૂપા, પણ એ ક્યાં પૂરું થઈ ગયું 3-4 દિવસમાં કંઈ ખબર ન પડી. પણ ખરેખર તમને કોઈ અદ્ભુત વાણી છે અને બહુ જ આનંદ આવે છે. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. હા, હવે બધું બહુ વાંચ્યું. હવે આ જ્ઞાનીની જીવંત વાણી વાંચો છું, સાક્ષાત. પેલું બધું બાજુએ મૂકો છું. આ વાણી કેવી છે? ક્રિયાકારી છે. શું એમણે કહ્યું ને ભેજું, એ ભેજું ને પણ એ બુદ્ધિને ટચ કરનારી છે. બીજા બધા વાણી હોય ને જે અનુભવ વાણી નથી ને, આત્મા વિશેના અનુભવની વાણી ના હોય કે એ વાંચીને બોલતા હોય કે એના બધા એ કરતા હોય. તે અનુભવ વાણી અને વાંચીને બોલેલી વાણીમાં બહુ ફરક છે. આ અનુભવ વાણી છે. આત્માની એક ગલી ગુચ્ચીઓ જોઈ છે, જીવન વ્યવહારની એક ગલી ગુચ્ચીઓ જોઈ છે. આ સાધુ બાવા થઈને એમણે વાણી ઉપદેશ નથી આપ્યો, પણ પોતે પણ સંસારમાં હતા, પરિણીત હતા, ધંધા પાણી બધું કરતા હતા. એટલે બધી જ આ કાળના લોકોના બધા જ પ્રશ્નોના જવાબ એમની પાસે અનુભવજન્ય છે, અનુભવ સિદ્ધ થયેલા છે. એટલે એ બધી વાણી કરતાં 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 આ છે તો તમને અંદરથી એ અનુભવ ટેલી થાય.
આ જ મારો અનુભવ છે, આ જ મારો અનુભવ છે. એ તમને અંદરથી થાય. શું? કારણ કે અનુભવની વાત છે. તમારે અહીંયાથી સ્ટેશને જવું હોય તો જે અનુભવી હશે ને તો એ કહેશે ને તો એનો રણકો ઓર હોય. અને પેલો ગૂંચવાઈને કહેતો હોય આમ છે જો તેમ જજો, પછી આગળ કોઈને પૂછજો, આપણે સમજે કે આને કંઈ ખબર નથી, બાપડો એને ગૂંચેલો છે ને આપણને ગૂંચવશે. પણ જે અનુભવી કહેશે અરે અરે આમ જાઓ, સીધા જાઓ ને પછી ડાબે જઈને જમણે જશો એટલે આવી ગયું સામે સ્ટેશન. આપણે એના રણકાર ખબર પડે. એટલે દાદાની વાણીમાં અનુભવનો રણકાર છે, આત્મા અનુભવનો રણકાર છે. એક શબ્દને ગોલ્ડન કહેવા પડે, એક વાક્ય ગોલ્ડન. અને આમ વાંચતા જ આમ અંદરથી આખું આમ જાગૃત કરી નાખે. શું? એટલે તો પેલું ગાયું છે ને, લોકોના ઊંઘતા અંતસ્કરણને ઢંઢોળી જગાડે, એનું નામ આપતવાણી ચારે બાજુના કળિયુગી બફારાને વાંચતા જ ટાળા પાડે, સતયુગી આપતવાણી બફારા ટાળા ટપ કરી નાખે. નમસ્તે. ક્યાં છે? હા બોલો બેન. તમે 5 જ્ઞાનની વાત કરો છો એ વિશે કંઈ પ્રકાશ પાડશો? 5 આજ્ઞા છે. એ 5 આજ્ઞાનો પ્રકાશ સોમવારે થશે. અત્યારે એના કનેક્શન બધા લાઇટિંગના કનેક્શન નથી થયા. સોમવારે બધું સેટિંગ થઈ જશે. એ બહુ લાંબુ છે બેન. એની સ્પેશિયલ સેશન હોય છે, જેને જ્ઞાન વિધિનો પ્રયોગ કહેવામાં આવે છે. એમાં પહેલું ભેદ જ્ઞાન આપવામાં આવે છે. દેહ અને આત્મા બે જુદા છે. હું આત્મા છું. લાઇન ઓફ ડિમાર્કેશન ભાઈને વાત કરીને હમણાં આ અને માયનું ડિમાર્કેશન પડે એ પહેલું પાડી આપીએ, અને પછી આ જીવન કેવી રીતના જીવવું એના માટે 5 આજ્ઞા તમને સમજાવીએ. એ આખો 2-2.5 કલાકનો આખી સેશન એની જ છે. એ તમે આવજો સોમવારે, મિસ નહીં કરતા બેન. હા, પછી તમને વધારે ખ્યાલ આવશે. નીરુમા, જય સચ્ચિદાનંદ. હમણાં આ ભાઈએ કહ્યું એમ આપતાવાણી વાંચતા તમે જેમ કહો છો એમ બહુ જ અહો થઈ જાય છે. પણ એની સાથે તમારો બી આભાર માનવાનું બહુ જ મન થાય છે કે અમારા નસીબમાં તો દાદાને જોવાનું હતું નહીં, ન જોવા મળ્યા, પણ તમે આટલું સરસ સંકલન કરીને એમને ગૂંથીને આવી રીતે બહાર ન પાડી હોત તો અમે એમને જાણી પણ ન શક્યા હોત કોઈ દિવસ. સાચી વાત છે. અને અમને પણ તમારો ખૂબ આભાર માનવું મન થાય છે, અને અહો થાય છે કે આ વાણીની તમે કદર કરી. તમારો ઘણો જ ઉપકાર અમારી પર, ઘણો જ. જેટલું દાદા માટે થાય છે એટલું સાથે તમારી માટે થાય છે. મને તો એવું હતું કે એટલું બધું મને દાદાની વાણીનું અહો રહેતું હતું. એ બોલે ને કે વાક્ય મારું અંદરથી રોમેરોમ ઉછળ્યા જ કરે. અહો અને આમ સરી પડે. અહો બ્યુટીફુલ દાદાની વાત. અને બાજુમાં જ બેસી રહેતા હતા દાદાની બાજુમાં, આગા પાછા થાય નહીં ને છોડે જ નહીં. પછી ત્યારે તો ટેપ રેકોર્ડ કેવું કશું હતું ને એટલે લખી લેતા હતા. દાદાનું બોલે એટલે લખી લે. પેલી કોલેજમાં બધી નોટ્સ લખવાની આ પ્રેક્ટિસ ને બહુ સ્પીડી લખવાનું પાછું હતી પ્રેક્ટિસ. એટલે જેટલું લખાય એટલું સ્પીડી લખી લેતા હતા. બધી હજુ ડાયરીઓ બધી પડી છે બધી એ જમાનાની. ત્યારે કેટલી બધી 100 તમારી મહેનત અમને કામ આવે છે અત્યારે. પછી તો આ ટેપ આવી ત્યાર પછી તો બહુ સરસ એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ આવ્યા આપણી પાસે. અને પ્રશ્નકર્તાઓનો પણ બહુ આભાર મનમાં આવે છે કે અમને જે ઉગે છે પ્રશ્ન એ ત્યાં પૂછાઈ જાય છે અને અમને જવાબ મળી જાય છે. એ બધા આપણા જેવા જ પૂછનારા. નીરુમા, જય સચ્ચિદાનંદ. તમે જે ટીવીની ઇફેક્ટ્સની વાત કરીને તો મારો અનુભવ છે કે ખાલી હું વિચાર કરું જ્યારે મને કંઈ ભોગવટો આવે કે કંઈ પણ થાય કે 5 આજ્ઞામાંથી હટી, તો એમ વિચાર કરું કે હવે આવતે મહિને નીરુમા આવશે ને તો હું આ પૂછીશ કે તે પૂછીશ. પણ એ પૂછું ને તમારો વિચાર કરું ત્યાં જ મને એનું એ લાગે કે અહીંયા મારે આમ કરવું જોઈતું તું, મેં આમ કર્યું. એટલે ખાલી નામની અથવા તમારો વિચાર કરે
ત્યાં જ એની અસર થઈ જાય છે, ટીવીમાં જોવાની જરૂર નથી પડતી. તો એના સ્પંદનો તમારા સુધી પહોંચે ખરા કે નહીં? અમે તમને આટલા અહીંયા યાદ કરતા હોઈએ, તમે જ્યાં હો ત્યાં. અહીંયા સંભારું ને પૂગી જાય તે મને પરમાત્મા. શું છે આગળ? શું છે યાદ નથી. આપણા સંદેશને પરમાત્માને પૂગી જાય, આપણા સંદેશને અહીંયા સંભાળુને પૂગી જાય તે મને. તને જવાબ મળી જાય છે ને બધું થઈ જાય છે એટલું બસ, પછી આગળ મને લપમાં પડીશ નહીં એની મને ખબર નથી. કાલે જ તમને પર્સનલ મળી ગઈ, આજે મારો બીજો દિવસ છે, એટલે હું તમારું 2 દિવસનું બાળક જ છું. ન્યૂબોર્ન બેબી. મેં ભાવના એટલી શુદ્ધ રાખી, એટલી ટાઈટ સિચ્યુએશનમાં મારે આજે સત્સંગ એટેન્ડ કરવો જ છે નિરૂમાનો. તો પ્રીત કી હૈ યે રીત સજનવા, ઇધર સજે ઓર ઉધર મજે, એ અનુભવ મને થઈ ગયો. બરાબર છે, જેવું પ્રેમનું હોય એવું જ મળે. મયુરી કે છે, It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.